વાત સાંભળી તમે ગુજરાતના દારૂબંધી વિશે? હવે શું કેવું, અત્યાર સુધી તો ખાલી પીધેલા પકડાતા હતા, હવે તો પીધેલી પકડાવવા માંડીશ. બોલો થઈ ગયું ભાઈ. શું કરો છો ભાઈ? છૂટ આપી દો ને. આવી રીતે હરામના તમારે હપ્તા લઈ અને છૂટ જેવું જ વાતાવરણ રાખવું હોય એના કરતાં છૂટ આપી દો. ટેક્સના પૈસા કોઈ ગરીબ માણસોના કલ્યાણકારી યોજનામાં તો વપરાય. આ તો બધા મોટી મોટી મગરો ખાઈ જાય છે, કરોડો રૂપિયાના હપ્તા. દારૂબંધી ગુજરાતમાં એમ કહો ને કે એ ટાઈપની થઈ ગઈ છે કે તમે કોઈ પાનના ગલ્લે જઈને એમ કહો ને કે સિંગ આપો, વેપાર આપો, એક સોડા આપો, તો દુકાનવાળો તમને સામેથી પૂછશે ગ્લાસ કેટલા આપો. એટલે એવું થઈ ગયું, કારણ કે સિંગને સોડા માણસ આમ તો લે જ નહીં. આ ટાઈપનું બધાનું માઇન્ડ થતું જાય છે. જ થઈ ગયું ભાઈ. આવી દારૂબંધી રાખવી એની કરતાં કાં છૂટ આપી દો. અને જો છૂટ આપી ન આપો એમ હો તો તમારા વેત હોય તો બંધ કરીને બતાવો. ગુજરાતનો કોઈ એવો એક વિસ્તાર બતાવો જ્યાં દારૂ ન મળતો હોય. પહેલાં તો લોકો બીતા ખાલી નંગ છે ને કચરાની પેટીમાં કે કાંઈક કોઈ જોવે ને એવી જગ્યાએ ફેંકતા. હવે તો જાણે ખુલ્લે આમ છૂટ હોય એ રીતે રોડ ઉપર પડ્યા હોય. સાફ સફાઈ કરતા હોય ને એને તમે પૂછો ને કે રોજ કેટલા નંગ તમારા વાળવામાં આવે, તોય તમને ખબર પડી જાય કેટલો દારૂ વેચાય. ખટારા મોટે દારૂ વેચાય. અને તોય પાછું કહેવાય શું ખબર છે, ગુજરાતમાં તો દારૂ બંધી છે. અને પાછા અમુક લોકો જે વીઆઈપી છે ને, આપણે નેતા નહીં કહીએ, વીઆઈપી લોકો કહીએ. વીઆઈપી લોકો એ પાછું એને પીવાની સુવિધા કરી નાખી. એને છૂટ મળી જાય એ હાટું શું કર્યું, ગાંધીનગરમાં બનાવી દીધું સ્માર્ટ સિટી. સ્માર્ટ સિટીમાં છૂટ એટલે વીઆઈપી આ જે કહેવાતા કથિત વીઆઈપીઓ ત્યાં જઈને પી આવે એમ. એટલે એના માટે છૂટ. અને ગરીબ માણસોને ન મળે તો હું મેડિકલમાંથી લઈને બાટલીઓ આ તે પહેલાં હપ્તા ખાઈ ખાઈને બધાને બંધાણી કરી દીધા, અને હવે બંધ કરે તો શું થાય, લઠ્ઠાકાંડ થાય. ને કાં પછી દવાની બાટલીઓ ના તે બધું જે તે 5 વાગે ને જેના પગ દુખે છે એ તો કાંક તો કરવાના. એટલે બહુ પોઝિશન ખરાબ થઈ ગઈ છે ભાઈ. એના કરતાં હું તો સરકારને કહું છું કે ભાઈ છૂટ આપી દો અને બધા શહેરની અંદર એક સ્માર્ટ સિટી બનાવી નાખો અને બધે જ છૂટ આપી દો. એટલે ટેક્સના પૈસા આવતા થાય અને માણસો ઓછો પીવે. અને અત્યારે શું થાય છે, ન મળતો હોય ને પછી મળે ને હાથમાં આવે ને તે માણસને ધાર્યું નથી દીધું કેટલો પીવું.